દીકરાઓ એ લોકોને ખબર પડે છે કે આ દેહ છે ને એ મુક્તિનું સાધન છે. હવે મહાન મહારાજે છે ને 3 વસ્તુઓ માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે એમ કહેવું છે. નાશાય, હવે હવે તમે આ શ્લોક બોલો ને ત્યારે આવી રીતે બોલવાનું. આમ આંકડા બતાવ્યા. નાશાય સર્વ બ્રહ્મ સ્થિતે કર્તુમ ભગવતો અસ્ય દેહસ્ય લંબનમ. ફરીથી બોલો. નાશાય કર્તુમ અસ્ય દેહસ્ય. ચાલો, મહંસઈ મહારાજે સત્સંગના 4 અર્થ કર્યા છે. તમારે 4 વખતે 4 આંગળી બતાવવાની છે. પહેલેથી સત્યસ્ય સત્યસ્ય સત્ય. ચાલો ફરીથી બોલજો. ફરીથી આંકડો પર. સત્યસ્ય ચલો આપણે છેલ્લો શ્લોક બાપાની હાજરીમાં બોલીએ. પ્રીતિ કાર્યાત્મ સેવ્યો ધ્યેય. આ શ્લોકમાં બાપાને કહેવામાં આવ્યું છે કે જે પ્રગટ સત્પુરુષ છે એટલે કે આ પોતે મહંત સ્વામી મહારાજ, એમને વિશે મહારાજની આજ્ઞાથી પ્રીતિ કરવી, સત્કૃષ્ણ વિશે પ્રીતિ કરવી અને આત્મબુદ્ધિ કરવી તો બધી જ વસ્તુ આપણને સિદ્ધ થાય છે. તો એવા બાપા આપણી સભામાં ઉપસ્થિત થયા છે. આપણે છેલ્લો શ્લોક બોલીને બાપાનું સ્વાગત કરીએ. તનોતુ સકરે શ્રી સ્વામિનારાયણ ભગવાનની. જેઓની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તેવા આપણા પ્રાણપ્રિય પરમ પૂજ્ય મહંત આપણા 12 દિનની સભામાં પધારી ચૂક્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. સ્વામી બાપા, મિશનરી 12 દિનની સભામાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વામી બાપા, આજના 12 દિનમાં અહીં ઉપસ્થિત બાળ બાલિકાઓ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વામી બાપા, આપે અત્યંત કૃપા કરી સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ અમને આપી. ગોંડલના બાળ બાલિકાઓએ કઠિન પરિસ્થિતિની અંદર પણ આ મુખપાટ યજ્ઞની અંદર જોડાયા. એના દિવ્ય પ્રસંગોની ગાથા હવે આપણે માણીએ. આ તમામ બાળ બાલિકાઓ મુખપાટની અંદર યાહોમ થઈ ગયા. હેરી ગરાલા નામના બાળકને હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા નામના રોગને લીધે હોસ્પિટલમાં દાખલ થવાનું થયું. સતત દુખાવો થાય. આ બીમારીની વચ્ચે પણ બાપા એમને મુખપાટ શરૂ રાખ્યો આપને રાજી કરવા. 8 વર્ષની નિશુ નામની બાલિકાએ નક્કી કર્યું કે વાર્ષિક પરીક્ષા પહેલા સંપૂર્ણ શ્લોકનો મુખપાઠ કરી દેવો. બાપા 290 શ્લોક પૂર્ણ થઈ પણ ગયા. તેવામાં અછબડા નીકળ્યા. શરીરે તાવ આવે, બોલી ન શકાય, દુખાવો થાય, છતાં પણ તેમનો મુખપાઠ શરૂ રહ્યો આપને રાજી કરવા. પૃથ્વી નામની બાલિકાને સાયકલ પરથી પડી જવાથી બંને હાથમાં ફ્રેક્ચર થયું. હાથમાં ક્રેક પડી, છતાં મુખપાઠમાં બ્રેક ન પડી. બાપા આપણે રાજી કરવા. બાપા, આ બીમારીમાં પણ બળિયા રહેનાર આ બાળ બાલિકાના વાલીઓ પર આપ દ્રષ્ટિ કરશો. બાપા, અક્ષર બોરડ, ધવલ મકવાણા, મિશ્રી અને હેમાંગી જેવા બાળ બાલિકાઓને ચોકલેટ અતિશય પ્રિય. તેમ છતાં આપને રાજી કરવા જ્યાં સુધી મુખપાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી
ચોકલેટ ન ખાવાનો નિયમ લીધો. બાપા, આ નિયમવાળા બાળકો ચોકલેટનો હાર બનાવી આપને અર્પણ કરવા માટે આવ્યા છે, તો તે સૌ પર આપ દ્રષ્ટિ કરશો. બાપા, માનવ જોશી, આ બાળકને આઈસ્ક્રીમ અતિશય પ્રિય. અઠવાડિયામાં 2 વખત તો જમવા જોઈએ જ, પરંતુ સત્સંગ દીક્ષા મુખપાઠ માટે તેમણે સ્વાદનો ત્યાગ કર્યો. સંબંધીની ઘરે જાય ત્યારે આગ્રહ અવશ્ય થાય, પરંતુ 5 મહિના સુધી આઈસ્ક્રીમ ન ખાઈને મુખપાઠ સંપૂર્ણ પૂર્ણ કર્યો. આપને રાજી કરવા. કૃષિવરાજ પરમ અને ભવ્ય અને મંત્રએ 11 દિવસના લિક્વિડ ઉપવાસ કરતા સંપૂર્ણ ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કર્યો. બાપા, આપને રાજી કરવા. આ એ જેમણે નિયમ લીધો કે જ્યાં સુધી સંપૂર્ણ મુખપાઠ ન થાય ત્યાં સુધી દરરોજ માતા અને પુત્રએ સવારે મંગળા આરતી કરવી. સતત 2 મહિના સુધી એમણે નિયમ પાળ્યો અને મુખપાઠ પણ પૂર્ણ કર્યો. ચાલુ કરેલું? હા, એ ચાલુ જ છે. અચ્છા, બોલ બેટા. જતીનભાઈ મોળકરા, હાય બ્રો. તેમના દીકરાને મુખપાઠ થાય તે માટે ઘરના તમામ સભ્યોએ અક્ષરદેવીમાં કંઈક ને કંઈક એ માનતા રાખવી. બાપા, આ બાળકોને તેમના માતા પિતાએ પણ મિશન દાદીમાની પૂર્ણતા માટે કંઈક ને કંઈક પ્રદક્ષિણા છે, માનતા છે, તો વિશેષ નિયમો પણ લીધા. શક્તિસિંહ રાણા અને અશોકભાઈ વરુ, બાપા, જેમણે પોતાના ક્ષેત્રના મુખપાઠમાં જોડાયેલા તમામ બાળકો મુખપાઠ કરે અને મિશન દાજીકો પૂર્ણ કરે તે માટે સતત 4.5 મહિનાના એકટાણા કર્યા છે. આપને રાજી કરવા. બાપા, આ મુખપાઠ કરવામાં ઘણા બધા બાળકોએ સામાજિક પ્રસંગોનો પણ ત્યાગ કર્યો છે. હેની કચ્છી કે જેમને સુરત લગ્નમાં જવાની ટિકિટ પણ આવી ગઈ અને બીજી બાજુ મંદિરમાં મુખપાઠના વર્ગો શરૂ થયા. બાપા, એને લગ્નમાં જવાનું કેન્સલ કર્યું અને સતત 25 દિવસ સુધી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તે મંદિરે મુખપાઠમાં હાજર જ હોય. તેને પપ્પા સાથે એકલા રહીને પણ 315 શ્લોકનો મુખપાઠ તે પૂર્ણ કર્યો. બાપા, આપને રાજી કરવા. બહાર ગામ જવાનું હોય, રમત ગમતનો ત્યાગ કરીને કે મામા માસીના ઘરે જવાનું હોય, વેકેશનમાં હરવા ફરવાનો ત્યાગ કરીને પણ આ બધા જ બાળકો એ મુખપાઠ કરતા રહ્યા. આપને રાજી કરવા. બાપા, ગોંડલના આવા ગુણિયર બાળકો પર રાજીપાની વિશેષ દ્રષ્ટિ કરશો. જયરાજસિંહ, બાપા, તે માઉન્ટ આબુ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. વર્ષ દરમિયાન માત્ર એક જ વેકેશન મળે, પણ આપને રાજી કરવા તેણે એક નિયમ લીધો કે જ્યાં સુધી મુખપાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે ક્યાંય પણ જવું નથી, અને હોસ્ટેલમાં રહીને અન્ય બાળકોને પણ મુખપાઠ કરાવ્યો. બાપા, આપને રાજી કરવા. લક્ષ્ય ભટ્ટ અને અક્ષર રાઠોડ, આ બાળકોએ અભ્યાસની સાથે સાથે ફ્રી પીરિયડમાં વિશેષમાં નાસ્તો કરતા મુખપાઠ કરીને એ ટાર્ગેટ પૂર્ણ કર્યો. શાળાએ જતા આવતા બસ કે વાહનમાં, સ્કૂટર કે સાયકલ પર આ બાળકો એવા છે કે જેમની મુખપાઠ યાત્રા એ ચાલુ જ રહી. બાપા, આપને રાજી કરવા. તેઓ માતા પિતા અને કાર્યકરોને રોજ મુખપાઠ આપતા. ડોક્ટર રોકડ સાહેબ કે જેમની મોટી દીકરીએ મુખપાઠ પૂર્ણ કર્યો અને તેમાંથી પ્રેરણા લઈ તેમની નાની બહેને પણ મુખપાઠ શરૂ કર્યો. બાપા, જ્યારે આ મુખપાઠ એમને પૂરો કર્યો ત્યારે ઘર મંદિરમાં ઠાકોરજી પાસે જાય છે અને નાચવા લાગે છે. આપને રાજી કરવા. ઘણા બાળકોએ વહેલા ઉઠીને તો ઘણા બાળકોએ મોડે સુધી જાગીને મુખપાઠ કર્યો છે. એવા જ અમારા જોશીના બાળક દિવ્યને તેમના માતા મુખપાઠ માટે વહેલા ન જગાડે
તો રડે અને માતા સાથે ઝઘડો કરે. બાપા, આપને રાજી કરવા ધર્મન તારખિયા બાપા એમને પોતે તો મુખપાઠ પૂરો કર્યો, પણ સાથે સાથે તેમના માસીના દીકરા શ્વેતને પણ મુખપાઠ કરવાની પ્રેરણા આપી અને મુખપાઠ પણ પૂર્ણ કરાવ્યો આપને રાજી કરવા. વેદશ્રી જેવી બાલિકાઓએ મુખપાઠ કરતા કરતા તેઓના પરિવારને પણ સત્સંગમાં આવતા કર્યા અને પૂજા પણ અપાવી. બાપા, આપને રાજી કરવા માહિન પાગદાર બાપા તે મુખપાઠ કરે તે માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ છતાંય મુખપાઠ નહોતો કરતો. પણ એક દિવસ તેણે તેના પપ્પાને કહ્યું કે જો તમે વ્યસન મૂકો તો હું મુખપાઠ કરું. મંદિરે બોલાવીને મુખપાઠ પૂર્ણ કરાવ્યો છે આપને રાજી કરવા. સ્વામી બાપા રાજેશભાઈ ગજેરા કે જેઓ દર રવિવારે 40 થી વધારે બાળકો માટે જુદો જુદો નાસ્તો લઈ આવતા આપને રાજી કરવા. સ્વામી બાપા એવા જ કાર્યકરો કેયુરભાઈ કથિરિયા, આશીષભાઈ, દક્ષાબેન પરમાર, સંગીતાબેન વાડોદરિયાએ બાળ બાલિકાઓને નાના મોટા ઇનામો આપીને તો સારો સારો નાસ્તો લઈ જઈને વાંચતા લખતા તકલીફ પડે એવા બાળકોને મુખપાઠ કરાવ્યો છે આપને રાજી કરવા. ગુણવંતીબેન શાળાના સમય કરતાં વહેલા પહોંચી બાલિકાઓને પીરિયડમાં કે રિસેસના સમયે બોલાવીને પણ મુખપાઠ પૂર્ણ કરાવ્યો છે આપને રાજી કરવા. જાગૃતિબેન, વિલાસબેન જેવા બાલિકા કાર્યકરોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય. એ અન્યના ઘરે રસોઈ કરવા જાય, અન્ય રસોડાઓ પણ કરે, તેમ છતાં બાલિકાઓને પોતાના ઘરે બોલાવીને મુખપાઠ પૂર્ણ કરાવ્યો કેવળ ને કેવળ આપને રાજી કરવા. બાપા કુલદીપભાઈ પારેખ કે જેમણે પોતાના એક જ મંડળમાંથી 18 બાળકોને મુખપાઠ પૂર્ણ કરાવ્યો આપને રાજી કરવા. અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ ઘેર ઘેર જઈને તો બાળ સભામાં પ્રોત્સાહિત કરીને પોતાના ઘરે બોલાવીને 1, 2 કે તેથી વધારે કલાકો સુધી બાળકોને ભેગા કરી મુખપાઠ પૂર્ણ કરાવ્યો છે. બાપા, અત્યારે આપની સમક્ષ સંચાલકો તથા સહસંચાલકો ઊભા થશે, આપ તેમના પર કૃપા દ્રષ્ટિ વરસાવશો. બાપા હર્ષ રામાણી, બાપા હર્ષ રામાણી અતિ ચંચળ બાળક, તેને કાર્યકર મુખપાઠ કરાવે તો કાર્યકરને બીજી વાતે ચડાવી દે. અંતિમ દિવસોમાં જ્યારે મુખપાઠ પૂર્ણ કરવાનું થયું ત્યારે સંતોના આગ્રહથી તેમના માતા પિતાને કાર્યકરની મહેનતથી બાળકે મુખપાઠ પૂર્ણ કર્યો. તેમના પિતાને પાપડનો વ્યવસાય એટલે ગુજરાત બહારની ટ્રીપ કરવાનું થાય, તેમને કેન્સલ કરીને પણ બાળકને રોજ સામે બેસાડી મુખપાઠ પૂર્ણ કરાવ્યો આપને રાજી કરવા. બાપા, આવા ઘણા બધા માતા પિતાઓએ પણ આર્થિક કે વ્યવસાયિક કાર્ય ગૌણ કરીને પણ બાળકોને મુખપાઠ કરાવ્યો છે. બાપા, એવા ઘણા બધા વાલીઓ છે કે જ્યારે બાળક મુખપાઠ પૂર્ણ કરે તો ધામધૂમપૂર્વક બાળકનું સ્વાગત કરી વધાવ્યા છે. તો ઘણા બધા એવા પણ વાલીઓ છે કે મુખપાઠ માટે નાની કે મોટી લાલચો આપી છે. કોઈને ક્રિકેટની કીટ લઈ આપી છે તો કોઈને અન્ય રમકડાની કીટો લઈ આપી છે કેવળ ને કેવળ આપને રાજી કરવા. બાપા, આમાં વાલીઓએ સામ, દામ, દંડ અને ભેદ આ ચારેય રીતિ અપનાવીને પણ મુખપાઠ કરાવ્યો છે. અને ઘણા બધા માતાએ તો બાળકને ગાલ ઉપર પ્રસાદી આપીને પણ મુખપાઠ પૂર્ણ કરાવ્યો છે કેવળ ને કેવળ બાપા આપને રાજી કરવા. આપ બાળકો, વાલીઓ અને કાર્યકર પર રાજી થયા છો? કેટલા રાજી થયા છો? 50%, 70%, 80%, 90% કે પછી 100%? આપ છડી દ્વારા અમને જણાવો. ખૂબ આભાર. બાપા, જે આપણી સભામાં કેટલાક શિશુઓ પણ આપને કંઈક વાત કહેવા માટે આવ્યા છે, તો આપણે તેઓને પણ સાંભળીએ. બાપા, આપનું નામ કેશવ અને મારું નામ કેશવ. બાપા, આપ તો ખૂબ ક્યુટ છો અને લેવા પણ છો. અમારા માતા પિતાએ સપનામાં નહોતું વિચાર્યું કે અમે પણ
શકીએ છીએ. અરે બાપા, તમે પણ અક્ષર, હું પણ અક્ષર. સ્વામી બાપા, અમને વાંચતા બી નહોતું સ્વામી બાપા, અમને વાંચતા બી નહોતું આવડતું, પણ આપને આજ્ઞાથી અમારા માતા પિતા અને કાર્યકરો અમને રોજ શ્લોક સંભળાઈને પાઠ કરાવતા. નાની મોટી લાલચ આપીને ખૂબ ધીરજ રાખીને અમને મુખપાઠ કરાવ્યો છે. સ્વામી બાપા, આપ તો ખૂબ જ હોશિયાર છો. અમારા મમ્મી બાપાને અમારા માટે કેટલી બધી ફરિયાદો હતી, પણ આપે સક્ષમ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરાવી આ બધાનું સોલ્યુશન લાવી. થેન્ક યુ સ્વામી બાપા. બાપા, આ શિશુઓની જેમ બાળકો પણ આજે આપને કંઈક કહેવા માંગે છે. આવો એમની રજૂઆતને પણ સાંભળીએ. બાપા, આ મુખપાઠ કરતા કરતા મોબાઈલ ક્યારે ભૂલાઈ ગયો તે ખબર જ ન પડી, અને હવે તો મોબાઈલ યાદ જ નથી આવતો. બાપા, હું તો ગેમનો રસ્યો, પણ મુખપાઠમાં એવો રસ લાગી ગયો કે હવે ગેમ તો યાદ જ ના આવે. અને એક ખાનગી વાત કહું, મારા મમ્મીએ પણ મોબાઈલમાં રીલ જોવાનું મૂકીને મુખપાઠમાં લાગી ગયા છે. સ્વામી બાપા, મારી તો ઘણી બધી ફરિયાદો હતી, જેમ કે શાળામાં ભણતો નથી, હોમવર્ક કરતો નથી, પણ સ્વામી બાપા, જ્યારથી આ મુખપાઠમાં જોડાયો ત્યારથી એ બધી ફરિયાદો બંધ થઈ ગઈ છે. બાપા, આપે અમને મુખપાઠમાં જોડી સાચી દિશા આપી, સાચું જ્ઞાન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સ્વામી બાપા. બાપા, શિશુઓ બાળકો તો આવ્યા, પણ આજે કાર્યકર, વાલી અને પૂજ્ય સંતો પણ આપને કંઈક કહેવા માંગે છે. આવો એમની રજૂઆતને પણ સાંભળીએ. સ્વામી બાપા, આ સત્સંગ દીક્ષાના મુખપાઠથી અમારા બાળકોની અંદર રહેલી ચંચળતા દૂર થઈ, સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો થયો, અને વિશેષ સત્સંગની અંદર ઊંડાણ પણ પ્રાપ્ત થયું. તો એ બદલ આ બધા જ વાલીઓ વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સ્વામી બાપા, થેન્ક યુ. સ્વામી બાપા, આપે આ અક્ષર પુરુષોત્તમના સાચા યોદ્ધા તૈયાર કરવાની સેવા અમને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામી બાપા, આપે ખૂબ કૃપા કરીને આ મિશન રાજીપાની જે સેવા આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બહુ અતિ આવ્યું હતું, પણ જે કાંઈ પૂર્ણ થયું છે કેવળ ને કેવળ આપની કૃપાથી થયું છે, તો બાપનો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે સાથે અહીંયા જે બાળકો જે મુખપાઠ કરે છે બાપા, એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે જે વાલીઓ અહીંયા જે બેઠા છે એમને પણ બાપા ખૂબ દાખલો કર્યો છે અને આપને રાજી કરવા માટે પ્રયત્ન કર્યો છે, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ કાર્યકરો જે બેઠા છે, સંચાલક છે, સહસંચાલક છે, નિરીક્ષકો છે, અગ્રેસરો તમામે આ માટે છેલ્લા 1 વર્ષથી ખૂબ દાખલો કર્યો છે. તો બાપા કૃપા દ્રષ્ટિ કરજો કે આપને રાજી કરી શકીએ એવી બુદ્ધિ, શક્તિ, પ્રેરણા આપજો, અને આપ રાજી થયું કાર્ય અમે બધા સંપીને કરી શકીએ એવું બળ આપજો, એક પ્રાર્થના. બાપા, આ તો આપે આજ્ઞા કરીને એટલે શક્ય બન્યું, અને આપનું આકર્ષણ જ એવું છે કે સૌ બાલ બાલિકાઓને આ મુખપાઠ કરવાની પ્રેરણા મળી. બાપા, ગોંડલની અંદર 153 બાળકો અને 161 બાલિકા, એમ કુલ 314 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો. બાપા, આપ રાજી થયા ને? તો આપ ભેટીને અમને બધાને સુખ આપો. આપ કેટલા રાજી થયા? એ તમામ બાળ બાલિકાઓ પોતાના સ્થાન પર ઊભા થશે. 315 શ્લોક પૂર્ણ બાળ બાલિકા એ પોતાના સ્થાન પર ઊભા થશે. બાપા, આપ કૃપા દ્રષ્ટિ કરો. આ બધા બાળકો આજે આપની સમક્ષ પ્રતિજ્ઞાની અંદર જોડાશે. હે સ્વામી બાપા, અમે તમામ બાળ બાલિકાઓ
આપને રાજી કરવા આપની રુચિ પ્રમાણે અક્ષર પુરુષોત્તમના નક્કર વિદ્વાનો બનીને આપનો રાજીપો પ્રાપ્ત કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. તમામ બાળ બાલિકાઓ પોતાના સ્થાને બેસી જશે. બાપા, ગોંડલના બાળ બાલિકાઓ ગુણિયલ તો છે પરંતુ શૂરવીર પણ છે, અને આજે આપે એમની જાહેરમાં પરીક્ષા કરવાની છે. આજે આપની સમક્ષ બાળકો ઉપસ્થિત છે બે ટીમની અંદર. બાપા, આપની સામે આ ટીમ છે એ સત્સંગ ટીમ છે અને આ ટીમ છે દીક્ષા ટીમ છે. આપની સામે કેટલીક વસ્તુઓ છે, કેટલાક શ્લોકના નંબર છે. આપ જે ઉપાડશો એ આ બાળકો રજૂઆત કરશે. સૌપ્રથમ આપણે સત્સંગ ટીમ માટે પ્રશ્ન લઈએ છીએ. બાપા, આપ કોઈ એક પદાર્થ, વસ્તુ કે નંબર એ ઉપાડો. સત્સંગ ટીમ માટે પ્રશ્ન છે. બાપાએ શ્લોક નંબર 314 ઉપાડ્યો છે. અંજલિ શાસ્ત્ર રૂપોય સાનંદમ ભક્તિ ભાવતઃ આર્પ્યતે પ્રમુખસ્વ નિજન્મ શતાબ્દી પર્વણિ. એકદમ સંપૂર્ણ સાચો શ્લોક છે. જોરદાર તાળીઓ દ્વારા તે કૃષ્ણ વધાવીએ છે. બાપા, હવે દીક્ષા ટીમ માટે. હવે દીક્ષા, આપની સમક્ષ રહેલી વસ્તુમાંથી આપ કોઈ એક વસ્તુ ઉપાડો. સ્વામી બાપાએ દીક્ષા ટીમ માટે ઘર સભાની બુક ઉપાડેલી છે. શંભુય પ્રત્યહંકાર્યા ગૃહસભા ગૃહસ્થિતે કર્તવ્યં ભજનં ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. સંપૂર્ણ શ્લોક સાચો છે. સબ દર્દોं की एक दवा ઘર સભા. બાપા, ફરીથી સત્સંગ ટીમ માટે આપે એક વસ્તુ ઉપાડવાની છે. સત્સંગ ટીમ માટે પ્રશ્ન છે, આપ કોઈ એક વસ્તુ ઉપાડો. બાપાએ શ્લોક નંબર 236 છડી ઉપાડી છે. આતા પઠે નિત્ય કર્તવ્ય વચનામૃતઃ તસ્નામ ચ સત્સંગિના હિ જીવનમ. સંપૂર્ણ સાચો શ્લોક છે. બાપા, આવો જ પ્રશ્ન હવે દીક્ષા ટીમ માટે આપણે એક છેલ્લો પ્રશ્ન લઈએ છીએ. આપની સામે રહેલી વસ્તુમાંથી આપણે કોઈક વસ્તુ ઉપાડો. બાપાએ જે વસ્તુ ઉપાડેલી છે તેનો શ્લોકનું ગાન તમારે હવે કરવાનું છે. ત્યાગી વિપ્રીતિ વૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે નિષ્કામત્વં સદાદાયં નિર્લોભત્વં સદૈવ ચ. સંપૂર્ણ સાચો શ્લોક છે. એકવાર જોરદાર તાળીઓ ગોંડલના બાળકો માટે આપણે પાડીએ છીએ. સ્વામી બાપા હવે ટૂંકા વિરામની અંદર જોડાશે. આપણે બધા સ્ક્રીન ઉપર સમગ્ર વર્ષ દરમિયાન ગોંડલના બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ યજ્ઞની અંદર જે પ્રવૃત્તિઓ કરી તેનો એક વિડીયો આપણે નિહાળીએ. બાળકો, વાલીઓ અને કાર્યકરોએ સત્સંગ દીક્ષા આધારિત વિશેષ રજૂઆતો કરી. તો હવે પ્રાર્થના કરીએ કે આપ અંતરના રૂડા આશીર્વાદ એ અમારા સૌ પર આપ વરસાવો. બાળકો, વાલીઓ, કાર્યકર, બાબા બધાને ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે.
બધા તંતો મહેનત કરી છે. એવા એવા પ્રસંગો આપણે સાંભળ્યા. ગજાબાર, ભીજાબાર, હૃદયબાર, એવા પ્રસંગો શું કહેવાય, કંઈ આપણે કહી શકાય નથી. બધાએ ટૂંકમાં બધાએ ખરેખર આવા બાળકો બધાએ ખૂબ ખૂબ મહેનત કરી છે. અને બધાને ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. આ શક્ય અશક્ય કાર્ય શક્ય બન્યું એની વાર્તા છે. બધાને અનુભવ થાય, બધે એને અનુભવ, બધા એને અનુભવ થાય કે અમે કંઈ વિશેષ કાર્ય કરી શક્યા. શક્ય અશક્ય શક્ય બન્યું. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની. આજની આપણી આ સભાની અંદર ગોંડલના સંનિષ્ઠ મહાનુભાવ અને જેમનો ગોંડલ સાથે અતૂટ નાતો રહ્યો છે એવા મહાનુભાવ શ્રી રજનીભાઈ અજમેરા અને મનોજભાઈ અજમેરા પણ અત્રે ઉપસ્થિત છે. તો તેમને વિનંતી કરી કે તેઓ ઉપમંચ પર પધારશે અને સ્વામી શ્રી વતી કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી તેમનો સત્કાર કરશે, તેમને હાર પહેરાવીને અભિવાદન કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. સાંઈ બાપા, આ સત્સંગ દીક્ષા ગ્રંથના સંપૂર્ણ લખાણની જેમને સેવા કરી છે, રેકોર્ડિંગ તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી એવા યોગીરાજભાઈ સોની તેમને વિનંતી કરે કે આપ સમક્ષ પધારશે. આપ તેમના પર દિવ્ય કૃપાશીષ વરસાવો. યોગીરાજભાઈ સોની કે જેમને આ સંપૂર્ણ 12 દિનના લખાણની સેવા કરી છે, કીર્તનની પણ તેમને સેવા કરી છે. અને બાપા ખાસ આજે તેમનો જન્મદિવસ પણ છે અને પોતે પેરેન્ટિંગ અને ગર્ભ સંસ્કારના ક્લાસ પણ કરાવે છે, જેનાથી પણ સંસ્થાની સારામાં સારી સેવા થાય છે. તો આપ આશીર્વાદ ખાસ આપજો. બાપાએ વિશેષ અને દિવ્ય સ્મૃતિ યોગીરાજભાઈને આપી રહ્યા છે. બાપા, આ તકે રજૂઆત કરનાર તમામ બાળકો, કાર્યકરો અને વાલીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર કે તેમને બાળકોને સત્સંગ દીક્ષાનો શ્લોક કરાવવા માટે સંપૂર્ણ મહેનત કરી. એ આપણને દર્શન થાય. તો સ્વામી બાપા આજના દિવસે આ તમામ કાર્યકરોએ જે આપનો સંકલ્પ, જે આપે કહ્યું કે અશક્ય છે, જેને શક્ય બનાવ્યો છે, તો આપ એવી વિશેષ સ્મૃતિ આપો કે જેનાથી અમને આજીવન એ સ્મૃતિ યાદ કરીએ ને ત્યારે આ પ્રસંગ અમને અમારા જીવનની અંદર એ યાદ રહે. એવી એક વિશેષ સ્મૃતિ સ્વામી આપ બધા કાર્યકરો ઉપર વરસાવો. રાજીપાની સ્મૃતિ સ્વામી એક આપો. સ્વામી બધા જ બાળ કાર્યકરો એ ગોંડલના એ બધાએ પોતાનો ધંધો
વ્યવસાય, અભ્યાસ આ બધું જ ગૌણ કરી અને આ મિશન રાજીપાની ખૂબ જ સારી સેવા કરી છે. ઘણા બધા દાતાઓ પણ અત્રે ઉપસ્થિત છે કે જેમને પણ આ મિશન રાજીપાની સેવા સારી થાય એના માટે ઘણો બધો દાખલો કર્યો છે. આ બધા ઉપર દ્રષ્ટિ કરો સ્વામી બાપા. બધા કાર્યકરો આપણી જગ્યાએ ઊભા થઈ જઈએ. તમામ બાળ કાર્યકરો અને દાતાશ્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. નીચે નીચે રાખો. સ્વામી બાપા આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર કે આપણે આપને આ મોટી સેવા માટે અમારા બધાની પસંદગી કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની. હવે આપણે સૌ સ્વામી બાપાને વિનંતી કરીએ કે પોતાના નિજ નિવાસ સ્થાને પધારશે. સ્વામીશ્રીએ છેક વિદાય થતા સુધી પોતાના બાળ માનસ પુત્રો પર અપાર રાજીપો વરસાવીને તેમને કૃતાર્થ કર્યા છે. આવતીકાલે પણ આપણને ચાલો, સરસ મજાનું બાળ દિનની ઉજવણી થઈ. મિશન રાજીપો અક્ષર મંદિરના સાંજના સમયે દર્શન કરાવી દઈએ. બહારથી 8 વાગી ચૂક્યા છે, 8:15 જેવું. ક્યાંથી આવ્યા છે? મિલ જાયગા એમ.